કેમ છો મિત્રો? તો ચાલો આજે તમને એક વાત સંભળાવું. અમારા મોલાની રેવા કાકીને પરિવારને પૂરા હોસ્પિટલમાં દાખલ કરેલા છે. તો ચાલો મેં કીધું એમને મળીને આવો. એટલે હું તો હોસ્પિટલ પહોંચ્યો અને રેવા કાકીને મળ્યો. એટલે કીધું કે ભાઈ રેવા કાકી એકદમ અચાનક નથી બધાને દાખલ કરવા પડ્યા. એટલે રેવા કાકીએ પછી બધી વાત ચાલુ કરી દીધી. એટલે રેવા કાકીએ કીધું, એમાં દીકરા એવું થયું, મારી મોરકી છે ને 2 દાંતી માંડી હતી. મારી મોરકી મારી મોરકીને 2 દાંતી સોરેલી નહીં. કેમ કે મેં મારી મોરકી પહેલે કીધેલું કે તું બહારનું ન ખાતી, પણ બહારનું ખાઈને પછી તું માંડી પડે. હું કહેલું રેવા મોરકીને, મારી મોરકી છે ને ઝાડા લાગેલા એટલે મેં એને સોરેલી નહીં. કારણ કે બધું બહારનું ખાઈને આવે ને પછી ઝાડા લાગે ને માંડી થાય ને વામિટ પણ બહુ થાય એને, એટલે પછી મેં સોરેલી. પછી એક દાડે છે ને જરા ખારું લાગ્યું તો મેં કહ્યું ચાલો હવે સોરું. બસ મેં તો મારી મોરગીને સોયરી એટલે કૂતરાએ પકડી લીધી. કૂતરાએ પકડી એટલે મેં જોઈ લીધી એકદમ બૂબા હળ કૂતરાએ મૂકી દીધી. પછી મેં તો મારી મોરગીને જોઈ તો મારી મોરગી તો મોરી જ ચલી જાય. પછી મારા મોહલ્લાવાળા ભેગા થયા તે કોઈ જોઈને રેવા કાકી મોરગી તો હાલ લેતી છે, એને દવાખાને લઈ જાઓ. હવે મેં કહું કેમ કરીને કાં લઈ જઈએ દવાખાને? કોઈ કે રિક્ષા બોલાવો, કોઈ કે ગાડી પર લઈ જાઓ. તો કોઈ લઈ જાય તો નહીં. અમારા ઘરમાં અમારે પોઈરાને બધા નીકળી આવ્યા. પછી અમે તો કોઈ કીધું મોહલ્લામાં કોઈ રેવા કાકી 108ને ફોન કરો. એટલે પછી 108ને ફોન કર્યો. ફોન છે તો થયેલું છે તો કીધું કે રેવા કાકીની મોરગીને કંઈ થયેલું છે, બેભાન થઈ ગયેલું છે. એટલે પેલા તો ફોનમાં વાત કરીને એમ કીધું એ કંઈ આ મોરગીને લઈ જવાનું થોડું 108 છે, મૂકી દીધો ફોન. હવે મારું બહુ ગભરાટ થાય, કામ લઈ જાઉં મોરગીને. પછી મેં કીધું ચાલ આ બધું નજીકના દવાખાને લઈ ગઈએ. એટલે મારા પોયરાએ કીધું માયો હોય દવાખાને નહીં લઈ જતી, બહુ ખર્ચો થાય. હા આપણે હલવાઈ ગયો હોય. હાય પછી મેં તો કીધું હવે શું કરી? તો મારો પોયરો કે માયો એક વાત કેમ, આજે એને સટકાઈ નાખી આપણે મોર જો હતો એ પેલા આપણે સટકાઈને ખાઈ ગઈ. મારું જે તો નહીં માયનો. પછી મેં કહ્યું ચાલ હું એની વાતો સાચી છે કે કहीं મોર ગઈ તો પછી ખાવાનું મોર જાય પછી ખાવાનું મજા નહીં આવે. અમે કહ્યું ચાલ સટકાઈ લાગી એટલે અમારે હાજે તો સટકાઈ લાગી. સટકાઈ લાગીને પછી ખાઈ ગયા. સવાર પડી એટલે તો એ લાઈન લાગી ઝાડે ફરવા જવાની, બધાને ઝાડા લાગ્યા. પછી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા બધાને. અરે રેવા કાકી બહુ ખરાબ થઈ. તો હવે દીકરા હવે શું કરીએ? બોલ મેં પહેલાં કીધેલું કે નહીં કાપડ નહીં બનાવે, એને ઝાડા લાગેલા છે. હવે એને ઝાડા લાગેલા ને અમે એ ખાઈ ગયા એટલે અમને બધાને ઝાડા લાગ્યા. હવે કાન પકડું, કોઈ દારૂ માંડી કે ઝાડા લાગેલા મોરગું ખાવાનું નહીં. સાચી વાત રેવા કાકી, તમારી વાત સાચી છે. માંડા મોરગા ખાવાનું નહીં તો આપણને માંડા પાડે. વાહ કેવી વાત છે રેવા કાકી. ચાલો તમે હારા થઈને પાછા ઘેર આવી જજો. હા દીકરા, હા.